80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. કેરી, જેને ફળોના રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે. કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. વિશ્વભરમાં આંબાની કુલ 79 પ્રજાતિઓમાંથી ફક્ત મેન્જીફેરા ઇન્ડિકા નામની પ્રજાતિની જ લગભગ 1000 જેટલી જાતિને 111 કરતાં વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે, જેમાંથી ભારતના વિવિધ વિસ્તારોમાં 20 જેટલી જાતિના આંબાનું વ્યાપારિક ધોરણે વાવેતર થાય છે. ઉત્તર ભારતમાં દશેરી, લંગડા, રતૌલ, ચૌસા, સફેદા, જ્યારે મધ્ય અને પૂર્વ ભારતમાં દશેરી, લંગડા, કિશનભોગ તેમજ દક્ષિણ ભારતમાં તોતાપુરી, નીલમ, બનેશાન, બેંગનપલ્લી, પેડા રસમ, સુવર્ણરેખા અને પશ્ચિમ ભારતમાં આફૂસ, કેસર, રાજાપુરી, ફર્નાન્ડીન, જમાદાર વગેરે જેવી જાતો તેના મીઠા સ્વાદ અને સુગંધિત ગરફળની અંદરનો ગર્ભ માટે જાણીતી છે. ફકરો: આ બધી જ કેરીઓની જાતો પૈકી સૌથી વધુ લોકપ્રિય અને કેરીઓમાં પણ શિરમોર તરીકેની ઓળખ ધરાવતી હોય તો તે છે ગુજરાતની કેસર કેરી. ગુજરાતની કેસર કેરી એ માત્ર એક ફળ નથી, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી એક વૈશ્વિક ઓળખ છે. વિશ્વભરમાં કેસર કેરી તેના મીઠા સ્વાદ, સુગંધ અને કેસરી રંગના ઘર માટે પ્રખ્યાત છે. જો ગુજરાતની વાત કરીએ તો કેસર કેરીનું ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વ્યાપકપણે ઉત્પાદન લેવામાં આવે છે. ફકરો: કેસર કેરી સોરઠની ભૂમિથી વિશ્વભરમાં પ્રસિદ્ધ. ફકરો: આંબાનું મૂળ ઉદ્ભવસ્થાન તો ઇન્ડો-બર્મન (પૂર્વ ભારત) છે, પરંતુ ગુજરાતમાં કેસર કેરીનો ઇતિહાસ જૂના સોરઠ રાજ્યથી શરૂ થાય છે. જૂનાગઢના માંગરોળના ખેડૂત સાલેભાઈની વાડીમાં ગોટલાથી ઉગેલા આંબા પર લાંબા કદની કેરીઓ જોવા મળી હતી. સાલેભાઈએ આ પાકેલી કેરીઓ જૂનાગઢના નવાબ મોહમ્મદખાન બીજાના દરબારમાં ભેટ તરીકે આપી. દરબારમાં હાજર સૌને આ કેરીઓ ખૂબ જ પસંદ આવી. દરબારીઓએ આ જાતને સાલેભાઈની આંબડી નામ આપ્યું. ત્યારબાદ જૂનાગઢ રાજ્યમાં શ્રી આયંગર સાહેબ એક કુશળ બાગાયતવિદ હતા. તેઓએ સાલેભાઈની આંબડીની કલમો શક્કરબાગના બગીચાઓમાં રોપી. આ બગીચાઓમાં કેરીઓ જે ફાલ આપ્યો તેમાં કેરીનો ગર કેસરી રંગનો જોવા મળ્યો હતો. આથી આયંગર સાહેબે સાલેભાઈની આંબડીનું નામ બદલીને કેસર રાખ્યું અને આ જાત કેસર કેરી તરીકે વિશ્વવિખ્યાત થઈ. આમ કેસર કેરી સોરઠની ધરતી પરની જન્મી અને ગુજરાતની વૈશ્વિક ઓળખ બની. કેસર કેરીનું વૃક્ષ તેની મજબૂતાઈ અને દીર્ઘાયુ માટે પણ જાણીતું છે.